રાજકોટના જેતપુરના સરદારપુર ગામે કપાસ ભરેલા ટ્રકમાં આગની ઘટના બની। ખેડૂતના ઘર પાસે જ કપાસ ભરેલા ટ્રકમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી। આગ લાગતાની સાથે ટ્રક પરથી બે વ્યક્તિએ જીવ બચાવવા માટે કૂદકો પણ માર્યો। જો કે ટ્રક પરથી કૂદકો મારનારા આ બંને વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે। ખેડૂતને લાખો રૂપિયાનો કપાસનો જથ્થો બળીને ખાખ થયો છે, તેને લઈ નુકસાન પહોંચ્યું। ટ્રકમાં કપાસ ભરતી વખતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે। જો કે સળગી ઉઠેલા ટ્રકને મેદાનમાં લઈ જવામાં આવ્યો હતો। જેતપુર ફાયર બ્રિગેડની ટીમ ત્યારબાદ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। જો કે આગની ઘટનાને લઈને અહીંના તમામ લોકોમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો। રાજકોટના જેતપુરના સરદારપુર ગામે કપાસ ભરેલા ટ્રકમાં આગની ઘટના બની। ખેડૂતના ઘર પાસે જ કપાસ ભરેલા ટ્રકમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી। આગ લાગતાની સાથે ટ્રક પરથી બે વ્યક્તિએ જીવ બચાવવા માટે કૂદકો પણ માર્યો। જો કે ટ્રક પરથી કૂદકો મારનારા આ બંને વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે। ખેડૂતને લાખો રૂપિયાનો કપાસનો જથ્થો બળીને ખાખ થયો છે, તેને લઈ નુકસાન પહોંચ્યું।